હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. તો જોઈએ આજના જીકેની જમાવટના પ્રશ્નો. અને પહેલાં યાદ રાખજો મિત્રો, ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાइक द सन देन यू वांट टू ब्रांड लाइक द सन. अगर आप उस सूरज की तरह चमकना चाहते हो तो उस सूरज की तरह जलना भी सीखो. તો આ પંક્તિ સાથે શરૂઆત કરીએ આજના પ્રશ્નોની, આજના આપણા આ વિડીયો લેક્ચરની. મેકલ્ય કન્યા તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતની જીવાદોરી. બરાબર, ગુજરાતની જીવાદોરી કયો અથવા ગુજરાતની મેકલ્ય કન્યા કયો? તો એ ભાઈ કઈ નદી છે? નર્મદા નદી છે. ગુજરાતની જીવાદોરી તરીકે કોણ પ્રખ્યાત છે વાલા મિત્રો? તો પણ તમારો જવાબ શું આવશે ભાઈ? નર્મદા નદી એ સાચો જવાબ બને છે. મેકલ્ય કન્યા કયો? તો પણ નર્મદા નદી સાચો જવાબ બને છે. ગુજરાતની જીવાદોરી કયો? તો પણ નર્મદા નદી જ સાચો જવાબ બને છે. અને લોકમાતા કયો? બરાબર, ગુજરાતની લોકમાતા કયો? તો પણ તમારો જવાબ નર્મદા નદી જ અહીં બને છે. સૂર્યપુત્રી, ભાઈ સૂર્યપુત્રી તરીકે કઈ નદી પ્રખ્યાત છે? તો વાલા મિત્રો યાદ રાખજો, સૂર્યપુત્રી તરીકે ભાઈ તાપી નદી અતિ પ્રખ્યાત છે. તો આ બધા સવાલો ક્યાંક ને ક્યાંક તમને પૂછાઈ શકે એવા છે, તો વિડીયોને ઠેઠ સુધી અંત સુધી ભાઈ નિહાળતા રહેજો. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી પૂછાય, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી પૂછાય તો મારું ભાવ ભરેલું ભાવનગર ભાવેણા સાચો જવાબ બને છે. ગુજરાતની સંસ્કારી નગરી પૂછાય તો વડોદરા સાચો જવાબ બને છે, જેને તમે બરોડા તરીકે ઓળખો છો ભાઈ, એ વડોદરાની વાત છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ભાવનગર, ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા. પુસ્તક નગરી તરીકે કોણ પ્રખ્યાત છે? તો પુસ્તક નગરી તરીકે વાલા મિત્રો યાદ રાખજો, નવસારી ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ. પુસ્તક નગરી તરીકે કોણ પ્રખ્યાત છે ભાઈ? નવસારી ખૂબ જ પ્રખ્યાત છે. સાક્ષર નગરી કયો કે સાક્ષર ભૂમિ કયો? તો સાક્ષર નગરી કહેવાય અથવા સાક્ષર ભૂમિ તરીકે તમે જેને ઓળખો છો. જે સવાલ વારંવાર પૂછાય છે તો એ નડિયાદ છે. અને નડિયાદ પાછું ક્યાં આવેલું છે? આવો સવાલ પૂછાય તો ખેડા જિલ્લામાં આવેલું છે, એ પણ ભૂલતા નહીં વાલા મિત્રો. વિદ્યાનગરી, તો વિદ્યાનગરી એટલે વલ્લભ વિદ્યાનગર આણંદની વાત છે ભાઈ. વિદ્યાનગરી વલ્લભ વિદ્યાનગર આણંદની વાત છે. આદર્શ વિદ્યાનગરી, આદર્શ વિદ્યાનગરી તો નારગોળ જે વલસાડમાં આવેલી છે ભાઈ. તો આ ત્રણે ત્રણ યાદ રાખજો ભાઈ. ગુજરાતનું છોટે કાશી અથવા છોટા કાશી તરીકે જે પ્રખ્યાત છે ભાઈ, ગુજરાતનું છોટા કાશી તરીકે જે પ્રખ્યાત છે એ છે જામનગર ભાઈ. એ શું છે ભાઈ? જામનગર છે. દક્ષિણનું કાશી તરીકે જે પ્રખ્યાત છે, દક્ષિણનું કાશી તરીકે જેને ઓળખવામાં આવે છે તો એ ચાંદોદ છે, જે વડોદરા ખાતે આવેલું છે ભાઈ. ગુજરાતનું છોટે કાશી કે તો જામનગર, દક્ષિણનું કાશી કે તો ચાંદોદ જે વડોદરા ખાતે આવેલું છે. પારસીઓનું કાશી કે, પારસીઓનું કાશી કે તો વલસાડમાં આવેલું ઉદવાડા. બરાબર, એ પણ એક યાદ રાખજો ભાઈ. સૌરાષ્ટ્રનું પેરિસ જેને ઓળખવામાં આવે છે એ છે ભાઈ જામનગર. સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે જેને ઓળખવામાં આવે છે, શું ભાઈ? સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર ભાઈ. કચ્છનું પેરિસ કે તો મુન્દ્રા છે ભાઈ. કચ્છનું પેરિસ શું છે ભાઈ? ફરીવાર કચ્છનું પેરિસ પૂછાય તો શું છે ભાઈ? મુન્દ્રા છે. ચરોતરનું પેરિસ કે તો ધર્મજ છે ભાઈ. ચરોતરનું પેરિસ કે તો શું છે ભાઈ? ધર્મજ છે. ઔદ્યોગિક નગરી, ઔદ્યોગિક નગરી કે તો ઔદ્યોગિક નગરી વાપી વલસાડ છે. ઔદ્યોગિક વસાહત તરીકે પૂછવામાં આવે, ઔદ્યોગિક વસાહત તો અંકલેશ્વર છે, ભરૂચ ખાતે જે આવેલું છે અંકલેશ્વરની અહીં વાત છે ભાઈ. ઉદ્યાન નગરી કે ઉદ્યાન નગરી, તો ઉદ્યાન નગરી એટલે ગાંધીનગર છે ભાઈ, ઉદ્યાન નગરી. ઉદ્યોગ નગરી કે ભાઈ, ઉદ્યોગ નગરી તો ભાઈ અમદાવાદ જિલ્લો આવે. શું આવે ભાઈ? અમદાવાદ.
મારું અમદાવાદ એ પણ એક યાદ રાખવા જેવો ટોપિક છે. યુકેલિપ્સ જિલ્લો તો ભાઈ જવાબ શું આવે? ભાવેણા, ભાવનગર આવે. શું આવે ભાઈ? ભાવનગર સાચો જવાબ આવે. યુકેલિપ્સ જિલ્લો, નીલગિરીઓનો જિલ્લો આવું પણ એને કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? નીલગિરીઓનો જિલ્લો, જે ભાવનગર છે. યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે આ. સૌરાષ્ટ્રનું કાશ્મીર તો સૌરાષ્ટ્રનું કાશ્મીર ભાઈ મહુવા છે. શું છે ભાઈ? મહુવા છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા છે, ભૂલાય નહીં. ગુજરાતનું મિની કાશ્મીર તો નર્મદા જિલ્લો એ ગુજરાતનું મિની કાશ્મીર છે. અહિંસા નગરી તો ભાઈ પાલિતાણા અહિંસા નગરી છે. મંદિરોનું શહેર તો પણ જવાબ શું આવે ભાઈ? પાલિતાણા આવે. મંદિરોનું શહેર એ પાલિતાણા સાચો જવાબ આવે છે. મહેલોનું શહેર તો ભાઈ મહેલોનું શહેર એટલે વડોદરા છે ભાઈ. વાડીઓનો જિલ્લો તો વાડીઓનો જિલ્લો એટલે જુનાગઢ ભાઈ. વાડીઓનો જિલ્લો એટલે શું ભાઈ યાદ રાખવાનું? જુનાગઢ યાદ રાખવાનું. ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો વાડીઓનો જિલ્લો તો વલહાડ એટલે કે વલસાડ યાદ રાખજો ભાઈ. યોગીઓની તપોભૂમિ તો ગોરખનાથ શિખર, ગુજરાતમાં જૂનાગઢમાં આવેલું ગોરખનાથ શિખર એ યોગીઓની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. દાદા ગોરખનાથની તપોભૂમિ પાછી દાદા ગોરખનાથની તપોભૂમિ કે તો ધીરણોધર ડુંગર આવે અને જે કચ્છમાં આવેલો છે. બંને યાદ રાખજો ભાઈ. નાથ સંપ્રદાયના સ્થાપક કોણ? આવો સવાલ પણ પૂછાય, મને કમેન્ટ સેક્શનમાં જણાવો ભાઈ. ગુજરાતનો હરિયાળો બગીચો તો ચરોતર પ્રદેશ છે, જે ક્યાં આવેલો છે? મધ્ય ગુજરાતમાં આવેલો છે. ગુજરાતનો હરિયાળો બગીચો તરીકે જે પ્રખ્યાત છે એ ચરોતર જે ક્યાં આવેલું છે ભાઈ? મધ્ય ગુજરાતમાં આવેલું છે. દક્ષિણ ગુજરાતનો બગીચો તો વલસાડ જિલ્લો છે ભાઈ. સુદામા નગરી તરીકે જેને ઓળખવામાં આવે છે એ છે પોરબંદર. સુદામા નગરી તરીકે જેને ઓળખવામાં આવે તો એ શું છે ભાઈ? પોરબંદર છે. સોનાની મૂરત એટલે ભાઈ સુરત. સોનાની મૂરત એટલે ભાઈ સુરત. સોલ્ટ સિટી તરીકે જેને ઓળખવામાં આવે છે તો એ મીઠાપુર છે. મીઠાપુર જે દેવભૂમિ દ્વારકામાં સ્થિત છે ભાઈ. સોલ્ટ સિટી ઓફ ગુજરાત તરીકે જે પ્રખ્યાત છે તો એ છે મીઠાપુર ભાઈ, દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. ઓઇલ સિટી તરીકે જે ફેમસ છે તો એ છે ભાઈ જામનગર છે. શું છે ભાઈ? ઓઇલ સિટી તરીકે શું ફેમસ છે? જામનગર છે. નવાનગર સ્ટેટ તરીકે જે ફેમસ છે તો એ છે ભાઈ જામનગર. એ શું છે? જામનગર છે. કાઠિયાવાડનું રત્ન તો ભાઈ કાઠિયાવાડનું રત્ન એટલે ભાઈ જામનગર. કાઠિયાવાડનું રત્ન પૂછાય તો વાલીડા મિત્રો યાદ રાખવાનું શું ભાઈ? જામનગર. અમદાવાદનું રત્ન એકમાત્ર રાણી સિપ્રીની મસ્જિદ છે. ઇનડાયરેક્ટલી આવો સવાલ પૂછાય, રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો આ રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદમાં આવેલી છે. ગુજરાતનું પાણીપત તરીકે જે ફેમસ છે એ છે ભૂચર મોરીની લડાઈ. ક્યાં થઈ હતી આ ભૂચર મોરીની લડાઈ? તો આ ભૂચર મોરીની લડાઈ ધ્રોળ મુકામે થઈ હતી. ધ્રોળ ક્યાં આવેલું છે? તો જામનગર જિલ્લામાં સ્થિત છે ભાઈ. ગુજરાતનું જે પાણીપત કહેવાય છે, પાણીપતમાં જે ઘટનાઓ બની હતી સેમ ટુ સેમ એવી જ ઘટનાઓ ભાઈ ભૂચર મોરીની લડાઈમાં ઘટી હતી ધ્રોળ મુકામે જામનગર ખાતે. પાળિયાઓનું શહેર હળવદ છે, જે મોરબીમાં આવેલું છે ભાઈ. પાળિયાઓનું શહેર છે. ન્યાય તળાવ તો ભાઈ ન્યાય તળાવ તમારે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ આવો એવું કહેવાય. એ ધોળકા ખાતે આવેલું છે મલાવ તળાવ. બરાબર. ન્યાય જોવા માટેનું જે તળાવ છે એ મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા ક્યાં આવ્યું છે ભાઈ? અમદાવાદ. ક્યાં આવેલું છે? અમદાવાદ. આગળ વધીએ ભાઈ. અર્ધ સહસ્ત્રલિંગ તળાવ
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ, તો એ ક્યાં આવેલું છે ભાઈ? અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે જે પ્રખ્યાત છે એ વિરમગામમાં આવેલું મુનસર તળાવ છે. કયું તળાવ ભાઈ? વિરમગામમાં આવેલું મુનસર તળાવ છે ભાઈ. તત્પોદક કુંડ, તો તુલસીશ્યામ કુંડ છે, એનું સાચું નામ તત્પોદક કુંડ આવું લખેલું છે ભાઈ. ભગતનું ગામ, લાલજી મહારાજનું ગામ, લાલજી ભગતનું ગામ તો સાયલા સુરેન્દ્રનગર ખાતે આવેલું છે ભાઈ. ભગતનું ગામ, લાલજી ભગતનું ગામ સાયલા સુરેન્દ્રનગર ખાતે. વાસુકી નાગની ભૂમિ તો થાનગઢ સુરેન્દ્રનગર ખાતે આવેલું છે ભાઈ. વાસુકી નાગની ભૂમિ તરીકે જે ફેમસ છે. રંગીલું શહેર, રંગીલું રાજકોટ ભાઈ. શું રંગીલું શહેર? એટલે રંગીલું રાજકોટ. સૌરાષ્ટ્રની આન બાન અને શાન, સૌરાષ્ટ્રની આન બાન અને શાન એ પણ રાજકોટ છે ભાઈ. મુક્ત વ્યાપાર ક્ષેત્ર, ફ્રી ટ્રેડ ઝોન, ટાઇડલ પોર્ટ, તો આ બધું એક જ બંદરને પ્રાપ્ત છે. અને એ કોને પ્રાપ્ત છે ભાઈ? કંડલા બંદરને પ્રાપ્ત છે, જેનું નામ પંડિત દીનદયાલ પોર્ટ આવું કરી નાખવામાં આવ્યું. મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે, ફ્રી ટ્રેડ ઝોન છે, ટાઇડલ પોર્ટ છે, તો બધું યાદ રાખજો ભાઈ. કચ્છનું આધુનિક નગર ગાંધીધામ કચ્છ એ કચ્છનું આધુનિક નગર છે. મરુભૂમિનું મોતી તો વચ્છરાજ બેટ જે કચ્છમાં આવેલો છે, મરુભૂમિનું મોતી તરીકે જે ફેમસ છે. સૌરાષ્ટ્રનું માથેરાન તો હિંગોળગઢની ટેકરીઓ રાજકોટમાં જે આવેલી છે ને એને સૌરાષ્ટ્રનું માથેરાન કહેવામાં આવે છે. ભાવનગરની જૂની રાજધાની શિહોર છે વાલા મિત્રો. ભાવનગરની જૂની રાજધાની શિહોર છે. જેઠવા વંશની રાજધાની તો ઘુમલી છે, જે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી છે ભાઈ. ઘુમલી દેવભૂમિ દ્વારકા ખાતે. મૈત્રક વંશની રાજધાની તો વલભી, એટલે કે આપણું વલભીપુર, ભાવનગરમાં આવેલું વલભીપુર એ મૈત્રક વંશની જૂની રાજધાની છે. ગુજરાતનો તાજમહેલ તરીકે જે ફેમસ થઈ ગયું એ મણિમંદિર અથવા વાઘ મંદિર જે મોરબી મુકામે સ્થિત છે. મણિમંદિર કયો, વાઘ મંદિર કયો, જે મોરબી મુકામે સ્થિત છે. વીર ક્ષેત્ર એટલે બરોડા તરીકે તમે જેને ઓળખો છો. દ્રોણમુખ એટલે ભાવનગર ભાઈ. ગુજરાતનું પિંક સિટી તો ધાંગધ્રા ભાઈ, યાદ રાખજો. માહેશમતી સામ્રાજ્ય તો ભાઈ માહેશમતી તરીકે ભરૂચ પ્રખ્યાત હતું આવું કહેવાય છે ભાઈ, બરાબર. કોટન ઝોન તરીકે શું ફેમસ છે? કોટન ઝોન તરીકે ભાઈ વિરમગામ ફેમસ છે ભાઈ. અંતરનગરી, સુગંધીઓનું શહેર કયો, ફૂલોનું શહેર કયો, અંતરનગરી કયો, તો એ ભાઈ શું છે? પાલનપુર છે. બનાસકાંઠા ભાઈ, બનાસકાંઠામાં આવેલું છે. કાળમીંઢ પર્વતોનો પ્રદેશ તો ઈડર સાબરકાંઠામાં આવેલો છે. કાળમીંઢ પર્વતોનો પ્રદેશ તરીકે જે ફેમસ છે. કાળિયા ઠાકરની ભૂમિ શામળાજીભાઈ અરવલ્લી ખાતે જે આવેલું છે એ કાળિયા ઠાકરની ભૂમિ કહેવાય છે. શામળાજી અરવલ્લી ખાતે આવેલું છે. મસાલાઓનું શહેર અથવા સૌથી મોટું ગંજ બજાર તો ઊંઝા મહેસાણામાં આવેલું છે. સૌથી મોટું ગંજ બજાર ઊંઝા મહેસાણામાં આવેલું છે. નાગોરોનું આદ્ય સ્થાન તો વડનગર છે, જે મહેસાણામાં આવેલું છે, બરાબર. નાગોરોનું આદ્ય સ્થાન જેને કહેવામાં આવે છે તો એ ક્યાં આવેલું છે ભાઈ? વડનગર મહેસાણામાં આવેલું છે. સંગીત નગરી તો વડનગર ભાઈ. સંગીત નગરી તો કયું નગર? વડનગર, એ પણ મહેસાણામાં આવેલું છે. નૃત્ય નગરી કે તો મોઢેરા આવે, એ પણ મહેસાણામાં જ આવેલું છે. ગદાધરપુરી તો શામળાજી અરવલ્લી ખાતે આવેલું છે. ગદાધરપુરી શામળાજી અરવલ્લી. કાળિયા ઠાકરની ભૂમિ કે તો પણ શામળાજી, અને ગદાધરપુરી કે તો પણ શામળાજી. ભારતનું માન્ચેસ્ટર, પૂર્વનું માન્ચેસ્ટર આવું કે તો અમદાવાદ સાચો જવાબ
આવે? ભારતનું માન્ચેસ્ટર કે પૂર્વનું માન્ચેસ્ટર કે તો અમદાવાદ સાચો જવાબ આવે છે. ભારતનું બોસ્ટન કે તો પણ શું સાચો જવાબ આવશે? અમદાવાદ સાચો જવાબ આવશે. પતંગ નગરી તરીકે જે ફેમસ છે એ છે અમદાવાદ. પતંગ નગરી તરીકે કોણ ફેમસ છે ભાઈ? અમદાવાદ છે. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોણ ફેમસ છે? તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ અમદાવાદ જ ફેમસ છે.